હવામાન વિભાગે આગાહી કરી છે કે 27 થી 31 ઓક્ટોબર સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા, જ્યારે અમદાવાદ સહિતના મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે। બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ જોવા મળશે। આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે। આજે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું। મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, પાટણ, મહેસાણા, દાહોદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ અને જૂનાગઢ, ભરૂચ, સુરત, નવસારી, બોટાદ, આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 27 से लेकर 31 अक्टूबर तक फेयरली वाइड स्प्रेड बारिश रहेगा। हल्का से मध्यम इंटेंसिटी में पूरा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में, और हेवी रेनफॉल रहेगा अगले 5 दिन के लिए। हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है, हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है। और उसके आगे 27, 28, 29 को हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। और 31 अक्टूबर को फिर इंटेंसिटी थोड़ा बढ़ेगी, हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है।